ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જોશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મોર્નિંગ થઈ ગયું છે ફરી પાછું. આજે અમારો સાસણની અંદર બીજો દિવસ છે અને ઉમજણી તો ત્રીજો દિવસ છે, પણ બહુ મજા આવી, બહુ ફરવાની મજા આવી છે. પણ આ હું કંટાળી ગયો. નથી કંટાળી ગયા? કેમ કંટાળી ગયા? કેમ કંટાળી કેમ ગયા? ખાલી થોડા કંટાળે કોઈ. ઘર સાંભળ્યું એટલા દી કોઈ દી ઘરથી છટી રહી? કોઈ દી નહીં. ખોટું ના બોલ. કોઈ દી નથી રહી. તો આપણો બેગ એકદમ પેક થઈ ગયો છે. આ વાંઢિયું કેમ જતા બધું પીડું હાથ કહેવાય. હાથ કહેવાય. અમે છોકરા જઈએ તો બરાબર આવી રીતના પડ્યું હોય. હમણાં તો નિંદર કરે ભાઈ. ઓહ, 9 વાગે ઉઠો. 9 વાગે. तो बोलिए हमारे ब्लॉग के अंदर कुछ आज अच्छा सा. પણ પેલા મને કહેવાય પછી બોલે. શું કહેવાય? હું આમ બોલવાનું શીખાડો એમ. તે વ્લોગમાં કઈ એવું ના હોય. વ્લોગમાં તો ગમે એમ જાતું હોય. લાઈક કરવાનું કહી દાલ બધાને. બધા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. ફોલો ઇન્સ્ટાગ્રામમાં હોય. કમેન્ટ કરો. કઈ વાંધો નહીં. છોકરી બહુ સીધી છે યાર. સંસ્કારી અને સુશીલ છોકરી છે. કઈ બોલી નથી શકતી. વાહ ભાઈ, શું મસ્ત મજાનો તડકો પડે છે. આ તડકો ખાવાની મજા આવે અત્યારે. ઠંડી બહુ સાહેબ, પવન બહુ છે. તડકો ખાઓ, તડકો. બાર વાગ્યા ને તડકો. વાહ, મજા આવે. આ તડકો ખાવા હાટું માણસ કેટલે પલ્લેથી અહીંયા આવે ખબર છે? ટાઈટ નથી પડતી? ખોટું ના પડે હે. પણ એ કે હું બ્લોગમાં કે ઓલી દેખાણ એટલે કેવું સ્વેટર નથી પહેરવું. કંઈ વાંધો નહીં. કોઈ નથી આજે રિસોર્ટમાં, કારણ કે સિઝન ઓફ છે ને અત્યારે, એટલે કોઈ ના હોય. સાસણની અંદર અત્યારે પબ્લિક બહુ ઓછું હોય છે. આવે હોલીડે હોય ત્યારે વધારે આવે. રજા હોય ને ત્યારે. તો આજ ક્યાં જવાનું છે આપણે? તો કે મઢડા જવું છે. મઢડા ક્યારે ગઈ? તો આજે અમે જવાના છે મઢડા સોનલ માતાજીના દર્શન કરવા માટે. અને ત્યાંથી જવાના છે. ક્યાં જવાનું છે? મામાન કરે. કેના મામાના ઘરે? હવે તો મારા થાય ને. કઈ વાંધો નહીં. મામાના ઘરે ચા પાણી પીવા જવાનું છે. તો કોણે બોલાવ્યા તમને મામાના ઘરે? બધાએ. કોણે બોલાવ્યા? હા, તો ઈ હોય ને. બધાએ બોલાવ્યા. વાહ, બહુ હરમાય યાર. બોલી ના હાગે કઈ. હું કેમ આવો થયો મને ખબર નથી પડતી. ફફડાવી નાખું હું. હું જીકવા માંડ્યો સવારમાં. બાખા મારે. હું બાખા મારે? કઈ ટાઢા પાણી જ ના આવ્યો. મને ખબર હતી કે ગીજર બંધ ભલે ટાઢા પાણી નાખી. પછી મને આજ તો દયા આવી ગઈ. હવરા કહે છોકરીને લઈ ગયો ને માંદી કરી નાખી બિસાડીને. પછી હું હાલો કઈ વાંધો નહીં, આજ ગરમ પાણી જ નવરાવું. કાલ ટાઢા પાણી જ ના આવી. નાસ્તો કરવો ને. હાલો ઓલા જરાક ઓલા બહાર કોઈ વિડીયો શૂટિંગ કરે છે ને વણી કાઢું જરાક. આ તમે બધા આવું કીધું ને શીખી ગયા. વાહ, આ ગરાના હમદે ને ઈ જ છે. આ ગરાના હમદે ને ખવડાવે એ વ્યક્તિ આ પોતે. વાહ, ફોટોગ્રાફર બની ગયા છે. સવારના શૂટ કરે છે. આ ડ્રોન કઈક ઉડતું હતું કે નહીં આગળ? એવું કઈક લાગ્યું મને. માથે ક્યાં આવું બધું ફરે છે. બનાવો રીલ્સ બનાવો. તમારો નાસ્તો એકદમ કમ્પ્લીટ છે. ચા છે, દહીં છે, થેપલા છે અને અથાણું છે. ચા તો મને ભાવે નહીં, પણ થોડોક ભર દેજે, વાંધો નહીં. પરોઠા છે ને, થેપલા ભૂલાઈ જાય. થેપલા પહેરો હું ખાઉં, ચા વધારે ના ખાઉં. બસ તારા હાટું ભાઈ રહી તા. તો નાસ્તો પાણી કરી લીધું છે. અને કેટલા થેપલા ખાધા તે? 2.5 થેપલા ખાઈ ગઈ. રેકોર્ડ તોડી નાખ્યો. સવારના પોરમાં 2.5 થેપલા ખાવા એટલે પછી થેપલા જીંકા તો 10 ખાઈ જાઉં. સવારમાં ક્યાં ઇજ્જત ડાઉન થાય, બીજું કઈ નહીં. ક્યાં તો કઈ ખાધો પડીને પછી ઓછું ખાવું. બાકી હું ખાઈ જાઉં ભાઈ, મારું નક્કી ના હોય. ઘેર હું ખબર પડે યાર. એમ તો કોક દી બનાવજે. થાકી ના જાય મને કહેજે પરોઠા બનાવી થેપલા. સાસણગીરમાંથી લઈએ છીએ રજા. સીટ તો થઈ ગઈ. મને સીટ એક ઓલી નહીં થઈ ગઈ ને તારે. બે યાર ફટાફટ અને નીકળી આપણે હવે મઢડા.
મઢડાથી કેટલું થાય ખબર નથી, સર્ચ મારવું જોઈએ ગૂગલ ની અંદર. હું જોયું છે પણ કેટલું થાય ખબર નથી. ચલો લેટ્સ ગો. હે ચશ્મા નથી. આમાં નથી ના તો ચશ્મા કેમ કે ખબર નહીં. ખબર નહીં ગોતવા જેવા યાર. કઠણાઈ છે ભાઈ, ફાટક બંધ થઈ ગઈ. કાલે અમે જતા હતા ત્યારે ફાટક બંધ હતી ને અત્યારે ફાટક બંધ છે. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I had to. ઓલમોસ્ટ મઢડા પહોંચવા આવ્યા છીએ ને રસ્તો બનાવ્યો છે ભાઈ. કોન્ટ્રાક્ટરને ધન્યવાદ દો ભાઈ, બહુ મસ્ત મજાનો રસ્તો બનાવવાનો. પહેલા આવ્યો ને તો બહુ ઉબડ ખાબડ રસ્તો હતો, પણ અત્યારે તો ટૂંકમાં આની અંદર પાણી ના હાલે એવો રસ્તો બનાવી નાખ્યો. મજા આવી ગઈ, ગુડ. આ વાત મને ગમી, આ રસ્તો મને ગમ્યો, આ ગામ મને ગમ્યું. ટૂંકમાં અહીંના લોકો જ મને એવા ગમે છે. ટૂંકમાં એવડો સપોર્ટ કરે છે આપણે. ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે સોનબાઈ માતાજીના. દર્શન કરી અને બહુ મજા આવી. અહીંયા આવો ને એટલે તમને એકદમ રિલેક્સ ફીલ થઈ જાય. ગમે એટલું ટેન્શન હોય ને અહીંયા આવો અને દર્શન કરી લો અને 5 મિનિટ આ જગ્યાની અંદર તમે રહ્યો ને એટલે ટૂંકમાં દિલને એક શકૂન મળી જાય, મજા આવી જાય. બહુ મસ્ત મજાના દર્શન કર્યા છે. ઘણી બધી આપણે ફેન ફોલોઈંગ પણ છે અહીંયા. વાહ, આ બધા આપણા સપોર્ટર છે. આના લીધે જ આપણે જઈએ છીએ અત્યારે છીએ, બરાબર. આ બધા તમે ક્યાંથી આવ્યા? બાજુના ગામમાંથી મળવા માટે આવ્યા છે. વાહ, દર્શન કરી લીધા છે. મનાલી કેવી મજા આવે દર્શન કરીને? બહુ મજા આવી. અહીંયા આપણે ફેન ફોલોઈંગ કેમ બાકી છે? જોરદાર જોરદાર. મનાલી નર્વસ ફીલ કરવા માંડી. મારે તો આ કાયમીનું થઈ ગયું, તારે ટેવ પાડવાની છે. ટૂંકમાં જ્યાં જાવ ને ત્યાં 20-25 સેલ્ફી પાકી હોય. ટૂંકમાં ચાલુ રોડે બહુ ઓછા બોલાવે, પણ ટૂંકમાં જ્યાં તમે ગાડી ઊભી રાખો ને ત્યાં 20-25 જણા ભેરા થઈ જાય. ટૂંકમાં એવું ટેવ પડી ગયું છે, મજા આવે આવી રીતના માણસો મળ્યા રાખે ને તો. હાલો ભાઈ, અહીંયા આપણે ચાંદલો કરવાનો છે 151 રૂપિયાનો. ચાંદલા વિના નીકળવાના જ. રીતિ રિવાજ પ્રમાણે ચાંદલો કરીને નીકળી જાય. કમોરતામાં ચાંદલા લે, હદ કહેવાય. નાસ્તો પાણી કરવાનું મન થઈ ગયું છે તો મારા માટે મોરી વેફર લેવો છું અને મનાલી માટે મસાલા વેફર લેવો છું. એને મોરી વેફર ના ભાવે, મને મોરી વેફર ભાવે. એ અમારું અહીંયા મંડળા મેચિંગ નથી થતા, ખબર નહીં. મારે મોરી ખાવાની હોય ને એને તીખી ખાવાની હોય. મોરી વેફર નાના છોકરા. નાના છોકરા તો તું કોઈ મોટી થઈ ગઈ એવું ના હોય, પણ ટૂંકમાં મને મસાલાવાળી વેફર ઓછી ભાવે. બાકી જો મસાલા અને રેડ બુલ પી લે એટલે તાર ટાઈટ આગળ ઉડી જાય. ટાઈટ ની સોરી, નીંદર ઉડી જાય. કયો છે આ? તો કંઈક અલગ પ્રકારનું છે. ડુપ્લિકેટ ના હોય, આ લેવું નીકળી. ઠીક છે. આમાં રિટર્ન પાછા આવતા હતા. અમારે જવું છે નરમાણા, પણ આપણે મનાલીનું ગામ વચમાં રસ્તામાં આવે છે ચિરોડા, તો આપણે ત્યાં જતા આવે. હતી માતાજીનું મંદિર છે આગળ કીધું મને મનાલી. પછી આ દર્શન કરતા આવી ત્યાં પાછા તો કેદી આવશું તો દર્શન કરતા આવી અને પછી જાય આપણે નરમાણા. તો ચાલો. બાબા નાનકડું મસ્ત મજાનું આપણે હતી માતાજીનું મંદિર છે. આ મને એમ થયું ઓલું મોટું મંદિર હશે એવું લાગ્યું. ના ભાઈ, મંદિર નાનું હોય કે મોટું હોય, ભગવાન હરખા જોયું. હાલો, વાહ, દર્શન કરી લીધા છે જોરદાર. અને આ જો મોજા ભરાઈ રહ્યા જો. મોજા કાઢી ના કઈ મોજા કાઢીને પછી કેમ કરું ફેરું? કીધા રાખશે આ બ્લોગ ચાલુ છે. નો કઈ ના હાલ જોઈ જાય. ભલ જોઈએ. હતી માતાજીના દર્શન થાય તો સારું કહેવાય ને. એ માતાજી હાજા નરવા રાખજે ને મનાલીને બુદ્ધિ દેજો. બુદ્ધિ તો છે કે અકલ જોઈએ કે અકલ છે? બુદ્ધિ તો હું નથી ભેજ્યું. બધું છે. ગોઠણમાં મગજ હોય ને છોકરીઓ હોય જ નહીં. હા, છોકરીઓ મગજ જ ના હોય ગોઠણમાં. છોકરીઓને મગજ હોય તો કોઈ ન હોય. એમ હું લાલ હું તારા ખાસિયત શું છે કે હા, ઘણી ખાસ. શું ખાસિયત? ઘણી હે, બધી હે. ઘણી એટલે આમ કઈક હોય ને. ઘણી હે. હાલી નીકળ્યા ખપ કરતા. આ જમાનાની પ્રજ્ઞા બગડી હો. એમાં તમે આવી જાઓ.
હું થોડો આજે મારાનો છું. તો તમે હું ઈસવીસન 1880 નો છું. એવું છે. મને તાર મામાને કે ઓલું કે કામ કરે આપણે જાય એટલે આમ આરતી નું કમાર કંકુ પગલા નહીં કરાવું. છોકરાનો કંકુ પગલે ના હોય. છોકરાનો ટ્રેન્ડ આવેલો ખબર નહીં તું જ આગળ કહેતી હતી કે લે જમાયું કંકુ પગલા કરાવે એટલે તમે. મેં રીલ્સ માં જોયું તું એમ કરાવે. અચ્છા તો આપણે કરાવીએ ને ઈ ખબર નહીં. આમ કે આમ થારી બાર લઈને હાર બાર લઈને ઉભો તો મજા કેવી આવે સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે તો કયો ને હું કરે કોલ કર ચાલુ કર ઈ પછી કરીશ. મને ટેવ પડી દીધી આમ કરી કરીને. લે બસ ને કરી નાખીએ ને નિબા નિબીના ખેલ ચાલુ નથી કરવા બ્લોગ ની અંદર કન્ટિન્યુ થયો કઈ વાંધો ખાલી નહીં ચિપ્સ કરે ચિપ્સ કરે દીસુ બનાવો ચિપ્સ ને એમ કે ઓલ પીઝા બર્ગર મળે અહીંયા ના તો લેતા આવું એમ કે ક્યાંકથી તો ફાઇનલી મનાલીના મામાના ઘરે પહોંચી ગયા રામ રામ મજામાં તો આ બધું હવે ઠંડુ બંડુ મગવાળું હમણાં મંગાવી મગજ જય શ્રી કૃષ્ણ આપણે આ વિડીયો કોલ માં હેરાન કરતા હતા આ બેન આ પોતે જોજો એકલા મહેમાન ને બરકે ને એમને ખાવા આવા મહેમાન તમે પહેલી વાર જોયા ડાયરેક્ટ આવીને ભાઈ ચિપ્સ ખાવા માંડ્યા સોસ ક્યાં સોસ સોસ નથી સોસ ને તો આને બટેકા કહેવાય ચિપ્સ ને કહેવાય આને ચિપ્સ જ કહેવાય. અમે સોસ નાખી. હાલો ખાઈ જાય અમે બપોરના ભૂખા હાય ઉમે અરે આમ ખાવા જાય તો અમને ઓલા સબસ્ક્રાઈબર ગુટકે મજા ના આવે ખાવાની આ બધા ઉભા થઈ ગયા ઘર ધણી હરમાઈ ગયા હે હું એકલો ખાવા બેઠો જો આપે કઈક બ્લોગ માં બોલો જ ખરી મનાલી કઈ ના બોલી આ પૂઈ ગઈ તમે લે વિડીયો બંધ થાય તો તારે વૈરું નથી આવવા દેતો હજી શરૂઆત છે ને એટલે ના હાલે. એવું હે હાલો ચિપ્સ ખાઓ બધા. ગરમા ગરમ હો ભાઈ બની ગઈ છે ઈ કોઈ જોતા નહીં. હા મને એવી જ ભાવે ઓલે ક્રિસ્પી હોય ને જ મજા આવે અમારે એવી જ ખાઈ બધા. તો આ મળવા આવ્યા બધા મને ચાલો રાઈડું નાખો મનાલીના મામાના વાડીએ પોકી ગયા છીએ અને જો આ કપા કીનો છે મામાનો જ છે ને વાહ થોડોક દેજો અમારે ગાઈડલા બનાવવા ઓલી બાજુ છે ને ચણા વાવેલા વાહ ટાઈટ બહુ પડે છે આજ તડકો હતો એ ટાઈટ પડે પવન બહુ છે ને નરમાણામાં આજ ઠંડી બહુ પડે કારણ કે આજે ભરત આહિર નરમાણાની અંદર આવ્યા ને એટલે વાતાવરણ ચેન્જ થઈ ગયું આખું આજ ભરતભાઈ મામાના આંગણે આવ્યા વાહ વાહ આ કપાસ તો બધું ઉતારી લીધો લાગે હજી આમાં પાણી વાળો તો થઈ ગયા એમ છો 1501 રૂપિયો ભાવ આવ્યા 1501 રૂપિયો વાહ આમાં પાણી વારી તો આજે આ ફૂટે નહીં આ છે બીજા નંબરની વાવ 80 ફૂટ પૂરો આ તો ડાયરેક્ટ ખેતર ને ઝૂડામાં જાય અંદર મનાલી એવી છે આ વાયુ ગારવા મેં જ ગઈ રહ્યા. હકીકતમાં વાવ દેખાય તમને પાઇપ બોર છે પેલા બોર હતો બોર ની અંદર પાણી થયું હતું ને હા પછી અહીં વાયુ કરી હેલો ગાઈઝ અમે આવ્યા છીએ મામાની વાડીએ અને હવે આમ જાય છીએ ચણા જોવા. ચણા કેવા થયા છે? હા, જાવે જોવા. તો દીસુ અમારા ભેગી આવે હે. હાય હાય કહી દે બધે. હાય. તો તમે જોવ ચણા કેવા છે ઈ. ચણા બહુ સરસ છે. કેવા છે ચણા? ચણા મસ્ત હો. કઈ ના કરે. જો આ બધા જોવે છે. મામાના ચણા હાઈ ક્લાસ છે ભાઈ જોરદાર આ ચણા પાકે ને એટલે મામાને લેવાની છે થાર કયું ના વાતું કરે છે વાંથી આવ્યા છે થાર કરે છે પિન ચોટી ગઈ થાર ની મામા થાર લેવી ને કે સ્કોર્પિયો લેવો થાર લેવી થાર માં બે જ દરવાજા આવે પછી ના કેજો ઓલું થઈ ગયું સ્કોર્પિયો વાહ મામાના શોખ તો રજવાડી છે શોખ કરતા દેજો રોગી અમને વાહ જો આ હે ને આપડા મામાના ભાગિયા છે ટૂંકમાં આ બધું કામકાજીના ઉપર છે મામા પછી આમ મોજ કરતા હોય આખો દી મામા તમે કે આમ કામકાજ કરો કે આમ બસ બિંદાસ વાહ એને જ જિંદગી કહેવાય હે હા વાહ ખાઓ પીઓ એશ કરો મિત્રો.
નિશિકા વાડીએ ઘૂમરો મારવા આવી ગઈ છે ચણા જોવા. નિશિકા દાંત કાઢે. કાને હું દાંત કાઢું જો સાચી સાચી. દાંત ખાટ જો ભાઈ આપણી થાર ગાડી અડી ગઈ. આવા બધા ટેલેન્ટેડ ડ્રાઈવર છે એમ. થકવી દીધા પરજાયો. આખી નિહાર ભેરી થઈ ગયા મામાના ઘરે. કીના બેર ખાતા બધાને બાજુમાં રહેતા હતા. એટલે નિહારી ગયા કે ભરત આહિર આવે એ કે હાલો. એક છોકરું હાથમાં સોટ્યું ને પગમાં સોટ્યું. જામનગર જાય હું મારું તો હું તો એકદમ થાકી ગયો. બોલો કઈ મેડમ. હવે હા ના થા તમે કાંઈ નહીં, જામનગર જાય ઘરે હવે. શું કરવા જાવ ને? કર પછી ગયા અહીં હારા. એટલે હવે પ્રશ્ન કેવા પૂછે? હું કરવા જાઉં? ઘરે જઈ. ઘરે શું કરવા જાવ? ઘરે શું કરવા જાવ તમે? ઘરે જઈ. ઘરે તમે શું કરવા જાવ? હું તો અહીંયા રોકાવા જાઉં. ઘરે રોકાવાનું હોય ને. અમે રોકાવા ડુંગળી બટેકાનું શાક ખાવા જાઉં અમે રોકાવા જ જઈ. એમ કઈ વાંધો નહીં. હાલો આગળ વધો જીવનની અંદર. વ્લોગમાં તો વધવાનું જ છે. તો ફાઇનલી તમારો ભાઈ કોમલને લઈ લીધી છે. કોમલ વાહ ભાઈ વાહ. હું આમ સાસણ વયો ગયો અને કોમલ ફઈના ઘરે વહી ગઈ. ટૂંકમાં એને આમ મેળ આવી ગયો. બાકી બસમાં જવું પડે. કશું વાંધો નહીં. તો હવે જઈએ અમે ડાયરેક્ટ ઘરે અને ઘરે જઈને સુઈ જાય. ચાલો આજનો આ વ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. અને મળીએ એક નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. જ્યાં સુધી બધાને બાય બાય, ટાટા, આવજો, જય દ્વારકાધીશ. લાઈક કરતા જાઓ અને સબસ્ક્રાઇબ કરી નાખજો. કોને